जय श्री कृष्ण जय माताजी केम छो बधा मजामां तो स्वागत है तमारा बधानो आजना नवा विडियोमां अने अत्यारे छो घड़ियाळमां 3 થઈ ગયા છે અને 3 વાગે છે વ્લોગ ચાલુ કર્યો કેમ કે આજ તો બહુ મોડું થઈ ગયું સવારમાં કઈ ટાઈમ મળ્યો નહીં અને અત્યારે જો આગળ ઉઠીને ચા પાણી પી અને પછી વ્લોગ ચાલુ કર્યો છે કપડા લઈ લીધા કપડા હુંકાતા હતા આવાના તો કપડાય બહુ હુંકાતા નથી તો વાદળો છાયું વાતાવરણ થઈ ગયું છે વાદળા થઈ ગયું એવું કેમ કે વરસાદની આગાહી છે છાપા મેં વાંચ્યું તો માવઠાની આગાહી છે પણ જો કે માવઠું તો થાય કે ન થાય वातावरण एकदम जो वादळछाયું થઈ ગયું છે અને હાલો મારે છે ને થોડીક મેથી સુધારવી છે મારી મમ્મી સવાર વાડીએ ગયા તો કેટલી બધી મેથી લઈ આવ્યા છે તો ઓલી મેથી સુધારી અને સુકવણી કરવી છે કસૂરી મેથી આપણે જે કહીએ છે ને સુકેલી મેથી લઈએ અને કસૂરી મેથી કહીએ છે જે આપણે શાકમાં બધે ઉપયોગ કરતા હોય કોઈ ભરેલું શાક કે હું બનાવ્યું તો મેં તો ગયા વર્ષે કરી હતી ગયા વર્ષની થોડીક પડી છે તો આ વર્ષે મારી મમ્મી લઈ આવ્યા ને તો મેથી તો અત્યારે ઘરની જ હોય એટલે અમે બહુ મોટી થઈ જાય તેમાં ફૂલ આવી જાય તમારી મમ્મી વાઢીને લેતા આવ્યા ને તો એ હાલ હું ફટાફટ એ સુધારતા હતા પછી હમણાં વાળીએ ગયા એટલે હું કાલે અધૂરી છે ને તો હું ફટાફટ સુધારી લઉં એટલે આપણે ફટાફટ આ મેથી સુધારવાનું કામ છે એ પૂરું કરી લઈએ તો જો એટલી બધી આ મેથી છે ને એ અહીં જો ઢગલો કરી નાખી દીધી છે પણ હવારની એમણે પડી એટલે સીધી ઓલી થઈ ગઈ છે તો ફટાફટ હું એને બીટી લઉં ને અહીંયા જો મારી મમ્મી બીટતા હતા તો એણે જો એટલી કરી કે ઓલી એમણે પાંદડા કરીને વહી ગયા છે હવે આ બધી મારે સુધારવી છે સુધારી અને પછી એને હૂકવી દઈને તડકા કરતા છાંય જો ઘરમાં પસ્તી ઉપર હૂકવી દઈશ ને તો એકદમ લીલી લીલી રહે તડકે હૂકવીએ ને તો કલર ચેન્જ થઈ જાય જોઈએ ઘરમાં નહીં હૂકાય તો તડકે જ હૂકવવી પડશે તો ફટાફટ આ બધી મેથી છે ને એ સુધારી નાખું જો મેં થોડીક વાર પહેલાં કીધું હતું કે મારે મેથી સુધારવી છે જ્યાં બધી મેથી એટલી સુધારી ને નાખી થોડી અડધી તો મારી મમ્મી કરીને ગયા હતા ને અડધી મેં સુધારી જાકી કાથરોટ ભરાઈને એટલી મેથી થઈ ગઈ છે તો હવે આને આપણે અત્યારે જો કે સાંજ પડી ગઈ છે એટલે સૂકવી દેશું ઘરે પસ્તીમાં નાખી અને રૂમમાં જ પંખો ચાલુ કરીને સૂકવી દેશું જો એમ નહીં સુકાય તો આપણે તડકે રાખશું કારણ કે તડકે રાખીએ ને તો લીલી ન રહે કલર ચેન્જ થઈ જાય ગયા વર્ષે મેં કસૂરી મેથી એમાં રાખી હતી ને આ પોરની જો હજી એટલી વધી છે બની એક બે બેણી જેટલી કરી દીધી એક વપરાણી અને એક છે ને પડી આજ વખતે વધારે થાય છે એના કરતાં તો વધારે થાય પણ જો મેં ગયા વર્ષે તડકે મૂકી હતી ને એટલે કલર થોડોક ચેન્જ થઈ ગયો ગયા વર્ષની છે ને હવે જવા દેશું અને આ વર્ષની છે ને આજ આપણે બહેણીમાં આજ વખતે ભરી લેશું સુકાય પછી તો કાલથી જ આપણે સુકવણી ચાલુ કરી દેશું અને આ જવા દેવું કારણ કે હવે આટલી બધી તો છે જ આ વર્ષે એટલી થવાની છે આજ કંઈ ઉપયોગમાં આવવાની નથી અને ઘણા તો આ કસૂરી મેથી છે ને રાખી અને ઉનાળામાં જ્યારે મેથી ન મળે ત્યારે એને પાણીમાં પલાળીને એમાંથી ભજીયા પણ બનાવી શકાય આના પણ અમે એ ઉપયોગમાં જ નથી લેતા કારણ કે આને પાણીમાં પલાળી પછી એના ભજીયા એટલા બધા કંઈ જોઈએ એવા ભાવતા નથી એટલે અમે ત્યાં કસૂરી મેથીમાં સ્પેશિયલ ઉપયોગ કરીએ છીએ તો હાલો ફટાફટ આને હું પસ્તીમાં અમે રાખીને અત્યારે પંખા નીચે મૂકી દઉં એક બે દિવસ ટ્રાય કરીએ નહીં મૂકાય તો આપણે તડકે નાખશું હજી તો જો 4:30 જ થયા છે હજી તો થોડીક વાર છે મારે રસોઈ બનાવવામાં એટલે છે ને આપણે મેથી સૂકવી દઈએ ને થોડીક વાર હું મસીને બેસી જાઉં મસીને બેહું કરું છું પણ મારે થોડીક વાર તો બેહવાનું વારો આવે ને કંઈક ને કંઈક કામ આવી જાય છે મારે ઊભું થવું પડે છે કારણ કે કામ તો હોય સ્પેશિયલ કે મસીને તો બેહડ બપોર પછી તો જો કે મારી મમ્મી ન હોય એટલે મારે ગમે કંઈક કામ હોય કે કોઈક આવે કે તો ઊભું થવું જ પડે એટલે જો હજી તો બપોર પછી જાય તો વારો જ નથી આવ્યો તો ફટાફટ આનું કરીને થોડીક વાર બેસી જાઉં પછી 5 વાગ્યા પછી આપણે રસોઈ બનાવશું એટલે 5 વાગ્યા પછી રસોઈ વર્ગી જાવ ફટાફટ આને સૂકવી મીસુબેન સ્કૂલેથી આવી ગયા અને જો એને ભૂખ લાગી ગઈ તો હું મીસુબેન બે નાસ્તો કરવા બેસી ગયા કા મને ભૂખ લાગી છે શિયાળામાં ભૂખ તો બહુ લાગે અને મીસુબેન ને જગ્યાએ સ્કૂલેથી આવીને રોજ ભૂખ લાગે સ્કૂલે નાસ્તો કર્યો હોય તો આજ શું નાસ્તો હતો સ્કૂલે મીસુ મમરા હતા નહીં મમરા ખાને આવી આ મમરા ખાઈ જો મેં સેવ મમરાને લઈ દીધું ને તો એ દુકાનેથી કુરકુરે તો ધરા લઈ આવી અને એને કે મારે એ હોતા ખાવા છે તો હાલો હું મીસુબેન છે ને ફટાફટ આમાં નાસ્તો કરી લઈએ તો જો અત્યારે આમ જમીન નવરા થઈ ગયા છીએ અને હું જો મારે બ્લાઉઝ અધૂરું હતું ને જો કે અધૂરું તો રહેવાનું છે થોડીક વાર મસ્તીને બેહવાનું થાય થોડીક વાર ઊભું થવાનું થાય તો અત્યારે હું સાંજે એક આ પૂરું કરી જ લઉં તો જો અત્યારે અધૂરું છે ને તો પૂરું કરવા વર્ગી ગઈશું તો હું ફટાફટ પૂરું કરી લઉં ને પછી મીસુબેન કે મમ્મી મારે તાપવું છે કે રોજ અમારી બાજુમાં દુકાન છે ને શેરીમાં ત્યાં શેરીમાં બધા તાપ કરીને તાપે છે ને તો કાલે કહેતી હતી ને કે મારે તાપવું એમ તો એને ધરા ત્યાં જ આવતું મેં જવા ન દીધી ને એટલે આજે મને કે આજે તો મને તો તાપ કરી જ દેજે એ કે મારે બજારમાં ત્યાં મૂકો એટલે આપણે ઘરની બાજુમાં હું કરી દઈશ તો ત્યાં તાપશે એટલે મને આ કહ્યું નહીં કહેતી હતી મને તાપ કરી દે મારે તાપવું છે એટલે હું ફટાફટ થોડુંક હું બ્લાઉઝ પૂરું કરી લઉં નકરી કે તો હમણાં જઈને જવું જોઈએ કરી દઈશ પછી ભલે શેરીમાં બેઠી બેઠી તાપે ઓમ થાય ને ટાઈટ નથી વાતી પણ એને તાપવું હોય થોડુંક બ્લાઉઝ હતું રૂસે ફટાફટ પૂરું કરી લઉં પછી મીસુબેનને તાપવું છે એટલે એને હું ભઠ્ઠો કરી દઉં તો એ થોડીક વાર તાપી લઈએ જો મેં હે ને તો કરામો ભઠ્ઠો કરી લીધો અને હવે હું તાપું છું હા એ બધી મીસુબેનને ટાઈટ વાઈસ કા
શેરીમાં જો એની આજ ભઠ્ઠો કર્યો, તાપ કર્યો, મને અહીં શેરીમાં કરી દે ઈ કે. અને પછી જો હવે તાપે છે બ્લેન્કેટ ઓઢીને હોય એ પાછું કોટ નથી પહેર્યો પણ બ્લેન્કેટ ઓઢ્યો. એટલી બધી ટાઈટ વેસ્ટ બેન બ્લેન્કેટ ઓઢ્યો હે બેન? હા ઠંડીનો મેં તાપ કરી લીધો છે હવે ઠંડીનો કોણ તાપ કરે કોમેન્ટમાં જણાવજો. અને જો બહુ ઠંડી છે ને મેં બ્લેન્કેટ ઓઢી લીધો છે 4-5 બ્લેન્કેટ મોકલાવું મારા વાલા. તો જો મીસુબેન તાપવા માંડ્યા છે ને બ્લેન્કેટ મોકલાવે મીસુબેન કાં તો તમે કોમેન્ટમાં કહેજો તો મીસુબેન ઓનલાઈન કરી દે. મોકલાવું જો તો હવે મીસુબેન તાપ હવે ઠરવાયો છે ને આગળ ભઠ્ઠો થઈ જાય ને પછી ભઠ્ઠામાં બેઠી બેઠી કેવું તાપે ઈ તો હું જોઉં છું. કા મને ધરાર કરાવ્યો અહીંયા. હવે મંડો તાપ હાલો. અને આ સાથે એડ કરી યુટ્યુબના વિડિયો એમાં લાગે તો સરકો જોજો ને મને આવે તો સબસ્ક્રાઇબ બોલતાને આવજો ટાટા.